ભુજ તાલુકાના દહીસરા ગામના એક ગૌવંશ હત્યાના મામલે બે નિર્દોષ યુવાન ઉપર ખોટા કેસ કરાયા હોવાની અને ખરેખર ગૌવંશ હત્યા કરનાર તથા કરાવનાર જવાબદારો સામે ગુનો નોંધી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે। કચ્છના મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું। અખિલ કચ્છ મુસ્લિમ સમાજના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો પણ જોડાયા હતા। આવેદનપત્રમાં જણાવાયું હતું કે કહેવાતા ગૌવંશ હત્યા પ્રકરણમાં ધરપકડ કરાયેલા નિર્દોષ મુસ્લિમ યુવાનો પર થયેલા કેસો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેમજ જવાબદાર સામે ગુનો નોંધાય। પત્રમાં વધુમાં આક્ષેપ પણ કરાયો છે કે આ કૃત્યમાં સંડોવાયેલા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી। સોશિયલ મીડિયામાં જે વર્ણવ્યું હતું તેની પણ તપાસ કરવામાં આવે। સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે કચ્છના પશુપાલન ક્ષેત્રમાં મુસ્લિમ સમાજના માલધારીઓનું મહત્વનું યોગદાન છે। આ લોકો સદીઓથી ગાયોનું પાલન કરી રહ્યા છે। ખોટી ફરિયાદથી સાચા અર્થમાં ગૌરક્ષા કરતા માલધારી સમુદાયનું મનોબળ તૂટી જશે। નિર્દોષ યુવાનોને તાત્કાલિક છોડી દેવામાં આવે અને પશુઓને પરત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। અખિલ કચ્છ મુસ્લિમ સમાજ સાથે એઆઈએમઆઈએમ પાર્ટીના નેજા હેઠળ આ આવેદનપત્ર અપાયું હતું। ઇન્ચાર્જ પોલીસ વડા દ્વારા સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપી માલધારીઓના 85 ગૌવંશ કાનૂની કાર્યવાહી મુક્ત કરવા પોલીસની ખોટા કેસમાં ભૂમિકા ફલિત થાય તો કાયદાકીય કાર્યવાહીની ખાતરી અપાઈ હતી। બીજી તરફ મુસ્લિમ સમાજ ઉપરાંત લોક જનશક્તિ પાર્ટી દ્વારા પણ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી દહીસરા ગૌવંશ હત્યાના કેસમાં નિર્દોષ યુવાનો પર થયેલ ખોટા કેસ રદ કરી ગૌવંશ હત્યા કરનાર અને કરાવનાર સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। અમારા વતી પણ માંગણી હતી કે કોઈ પણ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો એસપી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું હતું। તે સંદર્ભે આજરોજ અમે અહીં એસપી ઓફિસે આવ્યા અને એક હર્ષ અને ખુશીની વાત છે કે અમારી તમામ માંગણીઓને પોલીસ દ્વારા સ્વીકારવામાં આવી છે। હું આ માટે મારા સમાજના ઇતિહાદની મારા સમાજની એકતાને હું સલામી કરું છું અને મારા સમાજના એક યુવાનને જે આ યુવાનો માટે લડાઈ લડી છે એ તમામને હું આભાર વ્યક્ત કરું છું। અને પોલીસ દ્વારા એવી બાંયધરી અપાઈ છે જે અમારી માંગો હતો એ પ્રમાણે કે પોલીસ કર્મીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી ખાતરી એસપી સાહેબ દ્વારા આપી છે કે 5 દિવસની અંદર કે જે પણ સમયગાળાની અંદર પૂરો કરી અને એ પોલીસ કર્મીઓ ઉપર કરવામાં આવશે કાર્યવાહી। બીજી કે આ તપાસ આખી એલસીબી હવેથી તપાસ કરશે આ બાબતે અને તપાસ એ એલસીબી મેં સોંપવામાં આવી છે અને જે અમારા જે નિર્દોષ લોકો જે જેલમાં ગયા છે તે માટે પોલીસ દ્વારા 169 ને તહેત એ લોકોને છોડાવવાના પ્રયત્નો અમારા સમાજ વતી અને પોલીસ પણ એમાં પૂરેપૂરો સાથ સહકાર આપશે અને જે અમારા ઢોરો માલ જે પકડાયો છે તેની અંદર પણ પોલીસ સાથ સહકાર આપી અને જે કોર્ટ મેટર છે હાલે એ કોર્ટ મારફતે એ માલને પણ છોડાવવાનું એટલે અમારી જે 4 માંગણીઓ હતી તેનો એક પોઝિટિવ જવાબ પોલીસ તંત્રથી મળ્યું છે। ભુજ તાલુકાના દહીસરા ગામે બે માલધારી સમાજના મુસ્લિમ પરિવારના બે નવયુવાનોને ખોટી રીતે ગૌ હત્યાના કેસમાં એ બિચારા પોતાની જ વાછરડીને કાપી અને ત્યાં નાખી દઈ અને એને ધરપકડ કરી કોર્ટને હવાલે કરી અને પછી જેલને હવાલે કરે તે બાબતે અખિલ કચ્છ સમસ્ત મુસ્લિમ સમાજ અને સાથે સાથે રબારી સમાજ, દરબાર સમાજ, મહેશ્વરી સમાજ અને અન્ય ઘણા લોકો હિન્દુ મુસ્લિમ ભાઈઓ જ્યારે આજે એક એલાનને કે એસપી કચેરીને ઘેરાવ કરશું તે બાબતે હજારોની સંખ્યામાં જ્યારે માણસો જોડાયા ત્યારે અમે લોકો ખરેખર તેમનો પહેલા આભાર માનશું કે તે લોકોના આ જજ્બાના કારણે જ આજે સત્યની જીત થઈ છે। કારણ કે અમે જે મુદ્દા રાખ્યા હતા અને ખાસ કરીને મારી બાજુમાં ઉભેલા 72 વર્ષના માલધારી રબારી સોમાભાઈ તેમણે એસપી સાહેબને હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ આ એક અન્યાય થયો છે, મારી સામે અન્યાય થયો છે, એ અન્યાયનો કેવી રીતે તમે નિકાલ કરો છો એવી મારી વિનંતી છે। ત્યારે સાહેબે અને મુસ્લિમ સમાજના તમામ અલગ અલગ સમાજના એલએદેશ હિતરક્ષક સમિતિના પ્રમુખ, બીજા અલગ અલગ સંસ્થાઓ, કોંગ્રેસના અલગ અલગ આપના બધા જે આગેવાનો અહીં આવ્યા અને એમના માન સન્માનની સાથે જ્યારે પોલીસે નમતો નહીં પણ ન્યાયની વાતને જોખી અને ન્યાય આપ્યો છે। કારણ કે શકીલભાઈએ તમને જણાવ્યું એવી રીતે કે અમારી જે માંગો હતી તમામ પૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી છે અને એ મંજૂર એટલા માટે થઈ છે કે આ સત્ય વાત હતી। ખોટી રીતે કોઈને હેરાન પરેશાન કરવું એ ખરેખર કુદરત પણ સહન નથી કરતો અને અહીંનો કાનૂન પણ સહન નથી કરતો।